ચલો પીને બોલો કેવું બન્યું. છે ને અમારા ઘરે આ 1 આ 2 ઓલા નાના બેન ગયા ની ત્રીજા 7 માંથી 6 સાઈન લેતા ગયા. મમ્માને પેલા પૂછી લે કે મને આવવા દેશે ઘરમાં. ઓકે સોલ્યુશન નથી. અને કઈક ગોળી બોળી આવતી હોય તો થાય કા ગોળી પી લેવાની. ચલો હા તું વાળ બાળ હરખા કરી લે પછી લઉં તારો. જય શ્રી કૃષ્ણ જય જલારામ. જય શ્રી કૃષ્ણ જય જલારામ. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ. સવારનો ટાઈમ છે આજ તો 10 સવા 10 જેવું થયું છે. ટિફિનની તૈયારી ચાલે છે અને હજી હેપી બર્થડેના મેસેજ પણ ચાલુ જ છે. આપણે બહુ આવ્યો તને મેસેજ તો. કમેન્ટ વિડીયોમાં તમે જુઓ ને તો કમેન્ટ્સ એમાં લખેલી હશે 75 અપ છે કમેન્ટ્સ પ્લસમાં પોસ્ટ જે દીપકે મૂકી હતી એમાં પણ ઘણા બધા મેસેજ છે. પ્લસમાં મેઇન વસ્તુ એ છે કે કોઈએ ખાલી હેપી બર્થડે લખ્યું છે ઘણાએ પણ એમાં કેટલાય એવા છે કે જેને ટોટલી હેપી બર્થડેની સાથે બ્લેસિંગ્સ આપ્યા છે. ગોડ બ્લેસ યુ, તમારી બધી ઈચ્છા પૂરી થાય, ભગવાન તમને સુખી રાખે, ભગવાન તમને નિરોગી રાખે. એક બેને એમ લખ્યું છે કે તમારી સિમ્પ્લિસિટી એટલી છે ને કે અમે ભગવાનને પ્રાર્થના કરી કે તમારે કાંઈ ભગવાન પાસે માગવું ન પડે. એટલે આ બધી વસ્તુ બહુ જેના ઉપર ભગવાનનો હાથ હોય ને એના આ બધું અજાણ્યા પાસેથી મળે. કારણ કે 10 મિનિટ્સના વ્લોગમાં જ તમે મને ખાલી આજે 4-5 મહિનાથી જોવો છો એમાં આટલો પ્રેમ એમ એટલે બહુ બહુ મોટી વસ્તુ છે આ બધી. એટલા બ્લેસિંગ આવે છે એમ. અને હજી જેટલા લોકો એ બર્થડેનો વ્લોગ જોવે છે ને એમાં કન્ટિન્યુ મેસેજ ચાલુ જ છે. ઇવન ગયા વર્ષે એક શોર્ટ્સ મૂક્યો હતો ને જે બર્થડેનો એમાંય હજી હેપી બર્થડેના મેસેજ આવે છે. એટલે આ બહુ મારા માટે બહુ મોટી વસ્તુ છે. બરાબર. હવે અત્યારે ટિફિન બનાવી લઉં. ભાત મૂક્યા છે, મગ ભાત આજ બનાવવા છે, પછી મળું તમને. બરાબર. ને અહીંયા જુઓ ગાર્બેજ બેગ છે એટલે એવા તો અમે કાલે પડ્યું છે. યુદ્ધ લડવા માટે જઈ રહ્યા છે દીપક. ઓકે સોલ્યુશન નથી. અને કંઈક ગોળી બોળી આવતી હોય તો થાય કા ગોળી પી લેવાની. બહુ કઠિન સમય છે અહીંયાથી અહીંયા સુધીનો. પાછું આવું ફટાફટ નવું ને તો તું પકડાવજે. દીપક હમણાં છે ને સ્કૂટર લઈને જાય ને, કાર નથી ને હમણાં, તો એ કહે કે હું છે ને જાઉં ને પછી તારે મને થોડીક વાર પછી ફોન કરવો કે પહોંચી ગયો કે નહીં. કે વચ્ચે ક્યાંક હું ફ્રીઝ ન થઈ ગયો કારણ કે રાજકોટમાં અતિશય ઠાર છે. નહીં દીપક? બહુ ઠાર છે. આંસી કાર નથી મારા પાસે. એમ જ નથી. અને આંસી અત્યારે કેવી સૂતી રહી છે મસ્ત. માથે ઉડીને સુઈ જાય છે. ભલતી નથી. તાર જાવું ડેડી ભેગું? હાલના મોટી ભાઈ દુકાન ત્યાં તું ભાઈ છે નાના છે. હાલ બતાવીશ તને. નાના છે. જા ને. કેટલા છે? 5-6 છે? 7 છે. આંસી રમાયડા કરશે. જાઓ અમે રમાડી. હાલ નાના છે નહીં. ઓકે હાલો. આમ આવવાનું કઈમાં તો એટલી બધી શરમાઈ જાય ને, આમ જાણે બહુ ડાય હોય એટલી શરમાઈ જાય. ચલો હવે બીજું યુદ્ધ લડવા જઈ રહ્યા છો. 20 મિનિટમાં પૂરું થાય. 20 મિનિટે પહોંચી જાય ને કે અડધી કલાક? 25 મિનિટ. ઓકે ચલો અંશુબેન નહીં કરી લઈ. ચાલો બધા જમવા. મસ્ત છે લસણવાળા મગ, મારા હિયાબેનના સૌથી વધારે ફેવરેટ. સાથે છે સંભારો, પાપડ, ગોળ, મૂળો, રોટલી, આમાં છે ભાત. બરાબર ને? બહુ ભાઈ ને પાછળ થોડોક મોબાઈલનો અવાજ સંભળાતો હશે. આંસીબેનના થોડુંક સરખું નથી ને એવું લાગે છે એટલે આમ જરાક સેજ કેવું
તપતું હોય માથું એવું અમને ફીલ થાય છે. એ રહેતી નથી ક્યાંય એટલે અમે જમીએ ને એટલી વાર થોડીક વાર મોબાઈલ આપ્યો છે. જમી લઉં પછી મળું તમને, કારણ કે મેં નવી હાઉસ સેલ પર રાખી છે ને એ થોડીક વહેલી આવી જાય એટલે ફટાફટ જમીને પછી મળું તમને. તો દીપક સાથે વિડીયો કોલમાં બે વાત કરે છે. ત્યાં ઓફિસે છે ને કંઈક 6-7 છે ડોગી, તો એ દીપકે બતાવવા કર્યો જ કોઈ. Kita kita. આવો આનું કે તો Coba kerja tuh. Kita out. I'm out. Awo બોલો આવો. એન્સીને અત્યારે કેટલો તાવ છે પણ તો એને ડોગીને જોઈને તો મોઢા ઉપર સ્મેલ આવી જ જાય અમારે. કાન શું બહુ ગમે ને. મમ્મ કરે જ ને. તાર કરવું છે? સૂપ માટે બધું સોટે કરું છું. આદુ મરચી લસણ છે, મારી જો લસણની કળી, ડુંગળી છે, ટમેટા છે. બરાબર. દીપકને બહુ ઈચ્છા હતી સૂપ પીવાની, એના માટે બનાવું છું. મને ઓછું ભાવે. બરાબર. આવું કંઈક છે. હજી ચાલુ જ છે, બધું કામ બાકી છે. વાસણ ગોઠવવાના છે. છોકરાઓ રહેતા ન હોય ને એટલે બધું આડાવડું થઈ જાય. એમાં આજ સવારે મને આ ખબર નહોતી, હાંસીને સવારે કાંઈ નહોતું, મેં થોડુંક વધારાનું કામ કર્યું હતું સવારે, એટલે એવું કંઈક છે. અને કોર્નફ્લોર ને એ બધું પણ છે, એટલે આજે છે ને ચીલી પોટેટો બનવાનું છે. જો દીપક ઘરે આવી ગયા અને હિયાએ પેલો સવાલ કર્યો કે એકેય કુકુને કેમ ઘરે ન લઈ આવ્યા. અમારા ઘરે દર વખતે આ ચર્ચા થાય, દર વખતે હું ના પાડું કે ના નથી લઈ આવવાના કોઈને. છે ને અમારા ઘરે આ 1, આ 2 અને ઓલા નાના બેન ગયા ની 3જા 3 ડોગી પ્રેમી છે. ભરી દઉં. આનું કુકુ કેવા હતા? ઘરે લાવવાના છે આપણે. હું લેતા હું ને ઘરે લેતા આવવાનું. હે લેતા હું ને તું રમાડીશ? કેમ રમાડીશ એને? રમાડીશ ને? કેટલા લાવું? કેટલા? 6 ટોટલ ને 7 છે. 7 માંથી 6 આને લેતા આવીએ. મહેમાને પેલા પૂછી લે કે મને આવવા દેશે ઘરમાં? પછી તમે ત્રણેય ક્યાં જશો એ વિચાર લેજો. ભરી દઉં. કાન શું એના પ્રત્યે અમને કઈ વાંધો ન હોય, પણ અમે આટલામાં નથી પહોંચાતા, એનું શું કરવાનું પછી? એના પ્રત્યે કઈ વાંધો ન હોય આપણને, પણ આટલામાં ન પહોંચાતું હોય પછી એ લોકોને બધું જમવાનું દેવું, પોટી સુસુ બધું કરાવવું તો પડે ને, આંસીની જેમ જ. હાલો આપી દો. ના આજે અમારા ઘરે બનવાનું છે ચીલી પોટેટો. કોને કોને ભાવે ની કમેન્ટ કરજો. બરાબર. અને સૂપ તો મેં બતાવ્યું. ચીલી પોટેટો ચાઇનીઝ છે ને, સ્ટાર્ટર. એક કમેન્ટ આવી હતી અમે લાઈવ હતા ને ત્યારે કે મંચુરિયન બનાવો. નેક્સ્ટ ટાઈમ મંચુરિયન બનાવશું ડ્રાય. જો તોફાન જોવો તમે, કેટલું પાણી ઢોળ્યું છે જોવો તમે. આખો દિવસ આવા તોફાન ચાલુ હોય અમારા ઘરે. ના સોક્સ ભીના કરશે, બધુંય કરશે. પરાણે જીદ કરીને પાણી લીધું હોય. ચલો પીને બોલો કેવું બન્યું. તીખું મને તો લાગ્યું છે. તીખું છે ને, સારું છે. શિયાળામાં આમ મજા આવી જાય એવું છે. ફૂલ તીખું છે તો સારું. હાલો, લાલ મરચું તો નાખ્યું જ નથી. મરચી, લસણ ને આદુ નાખ્યા છે. ડુંગળી, ટમેટા, ગાજર કે એવું કંઈ હતું નહીં આપણી પાસે. નહીંતર ગાજર, આમળા ને એવું બધું નખાય. પાલક સરગવો અમને ભાવે નહીં. પાપડ શેકી દઉં. હવે જમાઈ જાય. ભાવ્યું ને? સરસ છે. 2 દિવસથી કહેતો હતો સૂપ. રાત્રે કદાચ એકાદ રાખજે પીસ. શેનું? જમવામાં. સૂપનું બાઉલ થોડુંક રાખવું એમ ને? હા છે જ હજી.
ચાલો આવી રીતે બટેટાને ફિંગર ચિપ્સની જેમ કટ કરી લીધા છે અને મેં સારી રીતે 3-4 પાણીએ ધોઈ લીધા છે. આમાં છે ને સ્વાદ અનુસાર નમક, એકાદ ચમચી જેટલા મરી અને 4 થી 5 ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે. હવે આને છે ને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આને આપણે રહેવા દેશું 10 મિનિટ જેવું. બરાબર. પછી આપણે આને ફ્રાય કરવાના છે. હાઈ ફ્લેમ પર આપણે હવે આ ફિંગર ચિપ્સને ફ્રાય કરી લેશું. તમારા ઘરમાં વધારે કોર્નફ્લોર ભાવતો હોય તો વધારે તમે એડ કરી શકો છો, એટલે વધારે ક્રિસ્પી બનશે. અમારા ઘરમાં આમનામ પણ ફિંગર ચિપ્સ ખવાય છે, 2 છોકરીઓ ખાય છે, એટલે હું કોર્નફ્લોર થોડોક ઓછો એડ કરું છું, કારણ કે કોર્નફ્લોરવાળી થોડીક પાછળથી અલગ ટેસ્ટ આવે, એટલે એ ઓછી ભાવે છે એ લોકોને. અને આપણે ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવાની, એટલે એકબીજાથી છૂટી ન પડે ને ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાની. હવે અહીંયા આપણે 3 પાવડા જેટલું તેલ લઈ લઈશું, કારણ કે મેં 1.25 કિલો જેટલા બટેટા લીધા છે. એમાં સૌથી પહેલાં આદુ મરચાંની પેસ્ટ અડધી જ મિનિટથી પણ ઓછો ટાઈમ સુધી સોતરી લેવાની છે. સાવ આપણે સોટે જ બધું કરવાનું છે. પછી આ ડુંગળીને કેપ્સિકમ રહ્યા ને એને મેં આ ચોપ કરેલા છે, એને સોટે કરી લેશું અડધી મિનિટ જેવું. અને પછી કેપ્સિકમના મોટા પીસ અને ડુંગળીના આવી રીતે લેયર છૂટા પાડી દેવાના છે, એને પણ એડ કરી દઈશું. એને પણ સોટે કરી દઈશું. બધી વસ્તુ આપણે અડધી મિનિટ જેવું જ ચલાવી લેવાનું છે. કોઈ વસ્તુ વધારે આમ સાવ સોફ્ટ નથી થવા દેવાની. પછી ચીલી સોસ ને સોયા સોસ જેટલો તમને સ્વાદ ભાવતો હોય એ રીતે. અમને સોયા સોસ ઓછો ભાવે છે એટલે મેં ઓછો એડ કર્યો છે, અને ચીલી સોસ ભાવે છે એટલે થોડોક વધારે એડ કરી દીધો છે. અને એને પણ ચલાવી લેશું. અને હવે આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈશું, એટલે આ બધું જે મિક્સચર છે ને એમાં થોડીક ઘટ થઈ જાય. એમાં મેં 1 થી 1.5 ચમચી જેટલું લીધું છે કોર્નફ્લોર, અને એમાં પાણી એડ કરી અને એકદમ ગ્રેવી જેવું બનાવી દીધું છે. અને પછી એડ કરી દીધું છે, એને થોડીક વાર રહેવા દેશું, એટલે એકદમ આપણને કચાશ ન લાગે, કોર્નફ્લોરની સ્મેલ ન આવે એ રીતે. અને હવે આપણે આમાં આપણી જે ફિંગર ચિપ્સ આપણે ફ્રાય કરેલી છે એ એડ કરી દઈશું. મેં બહુ એટલો બધો નહોતો નાખ્યો, પણ તો એકદમ છૂટી જ છે, જો એ તમને બતાવું છું. અને હવે આપણે અહીંયા જે થેપલા પરોઠા જેનાથી આપણે કરતા હોય એ તાવીથો લઈ લેવાનો છે. ચમચાથી હવે આપણે ચલાવવાનું નથી, કારણ કે એકદમ હાઈ ફ્લેમ પર કરવાનું છે. આ પહેલેથી છેલ્લે સુધીની આ આખી રેસીપી એકદમ હાઈ ફ્લેમ પર જ કરવાની છે, અને એકદમ ચલાવતા રહેવાનું છે ત્યાં સુધી બધું મિક્સ ન થઈ જાય ત્યાં સુધી. અને હવે જે ઘટતા હોય એ મસાલા એડ કરી દઈશું. નમક ધ્યાનથી નાખવાનું, કારણ કે 2 સોસમાં પણ હોય અને આપણે ફિંગર ચિપ્સમાં પણ એડ કર્યું હતું. અને હવે લીલું લસણના પાન અને લીલી ડુંગળીના પાન 2 એડ કરી દઈશું અને ચલાવી લેશું. તમે એમને ગાર્નિશિંગમાં પણ રાખી શકો, પણ છોકરાઓ એવી રીતે ન ખાય એટલે મેં મિક્સ કરી દીધું, અને બની ગયું આપણું ચીલી પોટેટો. તો કેવી લાગી રેસીપી મને કમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. આવજો બધા. ચાલો બધા જમવા. ચીલી પોટેટો ને સૂપ. બરાબર.